તમારા બધાના મનમાં એક પ્રશ્ન જરૂર થતો હશે કે ડોક્ટરે કીધું એ બધું કરવા છતાં વજન ઘટતું નથી. શું ખાવું, શું ન ખાવું, દિવસ દરમિયાન વોકિંગ કરીએ, એક્સરસાઇઝ કરીએ, છતાં પણ વજન ઘટતું નથી અને વજન વધ્યા જ કરે છે. તો ચાલો આજે આપણે એના કારણોની ચર્ચા કરીએ. એમાંનું પહેલું કારણ છે અપૂરતી ઊંઘ. સામાન્ય રીતે મોટાભાગના વ્યક્તિઓને 6 થી 8 કલાકની નીંદરની જરૂરિયાત હોય છે. જો તમારો સુવાનો તથા ઉઠવાનો સમય રેગ્યુલર હશે તો ચોક્કસપણે તમારી ઊંઘ પૂરી થશે. પરંતુ આજના સમયમાં આપણે મિત્રો સાથે બહાર જવામાં તથા ત્યાં જઈને ફાસ્ટ ફૂડ ખાવામાં આપણી 2-3 કલાક ક્યાં વેસ્ટ થઈ જાય છે એ ખ્યાલ નથી રહેતો. તથા રાત્રે મોડે સુધી મોબાઈલનો ઓવરયુઝ પણ આનું એક કારણ છે. બીજું કારણ છે માનસિક તણાવ એટલે કે સ્ટ્રેસ. આજના પોલ્યુશન અને પોપ્યુલેશન વાળા જમાનામાં સ્ટ્રેસ બધાને રહેતું હોય છે. સ્ત્રી અને પુરુષો બંનેમાં સામાજિક કારણોથી મોટા ભાગે માનસિક તણાવ વિશેષ રીતે જોવા મળે છે. આ સ્ટ્રેસના કારણે શરીરની અંદર કોર્ટિસોલ હોર્મોન નીકળે છે જે તમારી ભૂખને વધારો કરે છે, જેથી આપણી સામે જે વસ્તુ ખોરાક આવે એને આપણે ખાતા રહીએ છીએ. બીજું કારણ છે દવાઓની આડઅસર. એન્ટી ડિપ્રેસન્ટ દવાઓ કે જે માનસિક તણાવ દૂર કરવા વપરાય છે તથા ઘણી પ્રકારની સ્ટીરોઇડ જેનો રેગ્યુલર ઉપયોગ કરવાથી ચોક્કસપણે શરીરનું વજન વધે છે. ચોથું કારણ છે સ્ત્રીઓ માટે મેનોપોઝ. સ્ત્રીઓમાં 38 થી 48 વર્ષના સમયગાળા દરમિયાન માસિકની ક્રિયા ધીમે ધીમે કરીને બંધ થાય છે, જેના લીધે શરીરની મેટાબોલિઝમ જે છે એ ધીમી પડતી હોય છે અને કેલેરી ઓછી બળતી હોય છે. તેથી સ્ત્રીઓની અંદર પેટ, નિતંબ, સાથળ અને પિંડીમાં ચરબી જમા થવા લાગે છે. તો આ રીલ તમારા એવા મિત્રો કે ઘરના સભ્યોને શેર કરો જે વધારે વજનની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. ધન્યવાદ.